ત્યાં પછી અહીંયા પધરાયું. આની નીચે પથ્થરની પથ્થર નીચે ઓહો. ઝાકરીઓ. આ મંદિરનું રિનોવેશન કર્યું ને હા અચ્છા. ત્યારે એ અહીંયા પધરાયું. અમારા બાપુજીને એ વખતે બાપાએ અમારી પરિસ્થિતિ નબળી જ હતી જી એટલે બાપાએ અહીંયા ઉપવાસ ઉપર બેઠા ને એટલે મીઠાની હાકર બનાવી બાપાએ હા. અને પરદેશ સીધાઓ એટલે અમારે અહીંથી અથણી કર્ણાટક રાજ્યમાં આવે હા. વિજાપુરની બાજુમાં સાંગલી મિરજ ને એની બાજુમાં હા. અથણી સિટી આવે ગોંડલ જેવડું સિટી છે અચ્છા એટલે ત્યાં અમારે ઓઇલ મિલ ને જેનિંગ ફેક્ટરી ને સિનેમાનું ટોકીજ ને એ બધું બાપાએ જહાજ હલાલી અમે ત્યાં કરી એટલે અત્યારે અમારી મિલકત ત્યાં જ છે બધી હા અને બધાય અમે આનંદ છે એ ત્યાં બધા બાપુજીના ભાઈઓ ને એ બધાય છે બાપુજી કે આપણે કાંઈ જોતું નથી એટલે એ મેં બધું માથાકૂટ મૂકી દીધી છે મારાથી થાય એટલે ધંધો અટાણ લાગી કર્યો હવે 30 વર્ષ થયા હું નિવૃત્ત થઈ ગયો છું અટાણે હવે બાઈને નીકળવાની લાઈન બંધ છે ક્યાંક સાધુ સમાજ કોઈ ગુજરી ગયું હોય તો ધૂપ લેવા પાછ થોડીક વાર જાવ અહીંથી ગાડી લઈને તો એ વાત એક જુદી બાકી ઓમ ક્યાંય જતો નથી દાદા એ અક્ષય પાત્ર આપ્યું હતું ને ભગવાને રામદેવ પીરે આપેલું કોને વાંચી ગુરુ મહારાજ ગુરુ મહારાજે અને એ ગુરુ મહારાજ ગિરનારમાં હતા ગિરનારમાં અચ્છા અને એ જ ગુરુ મહારાજ કલ્પ કરવા લઈ ગયા હતા હા એ જ લઈ ગયા હતા એને અચ્છા એ ગુરુ મહારાજનું નામ શું હતું પ્રભુ એ બાપુનું નામ હીરાદાસ બાપુ હતું હીરાદાસ બાપુ અને આ જે અહીંયા પરચો કર્યો એ બાપુનું નામ હીરાદાસ બાપુ હા આ જે કીધું ને ખોદવાનું જી એ હીરાદાસ બાપુ એની એક જ ટાઈમે 3 ગામમાં સમાધિ છે હા અહીં બાજુમાં વાળાસડા હા થોરાળા હા. અને આ ચરખડી હા અહીંયા એનું ભૈરું થયું ભૈરું અને થયું. બાપાએ વચન દીધું કે તને દર્શન દેવા હું હવે આવીશ હા એટલે એની સમાધિ ગોવિંદ્રો છે ને ગોવિંદ્રામાં અમારા બધા વડવાની જીવતા સમાધિઓ હે? હા એટલે એ બધા અમારા આજે અહીંયા જે લિસ્ટ છે ને જવાની હા 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 એ બધા અમારા વડવા થયા એને બધાની જીવતા સમાધિઓ છે અચ્છા તો ગુરુ શિષ્યનું નામ બે એક જ થયું હા ને એ ગુરુ હીરાદાસ અને શિષ્ય હીરાદાસ ના તો? એ હીરાદાસ બાપુને સવા બાપા એમને ભેટો થયો હતો હા હા જે આ જે પેલો હા આ પરચો જી પછી એ હા ભાઈ હા માં હા હા આ ગરીબદાસ બાપુ હા. એના ગુરુભાઈ હતા હા એના પછી સવા અમારા સવા બાપા હા આ કાનજી અમારા બાપા કાના બાપા હા તે પછી આ રૂડીમાં પાનમાં હા પછી આ મૂળજી બાપા યોગેશભાઈ તો આપણે દર્શન કરતા જાય અત્યારે હો. હા તો કરીએ જ અને આ તો સંત ભાગ્યો કહેવાય આ આપણને ખબર નહોતી બોલો